દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી. આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે. હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. ઉપરાંત ખેતી પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો, આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે. આથી ખેડૂતો કર્જમાં આવી જતા આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે. આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાંહેધરી અને વચનો આપ્યા હતા. તે મુદ્દાઓ પર પણ હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે ફરી એક વખત ખેડૂતો અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી મુખ્ય માર્ગો પર રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆતો કરાઈ હતી. 2020-21માં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલનો કર્યા હતા. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોના કર્જ નાબૂદ કરવા, નવો વીજ કાનૂન રદ કરવા, ખેડૂતો અને ખેત મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાંહેધરી આપી હતી. આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતાં ફરી એકવાર ખેડૂતોએ આંદોલનો શરૂ કરી રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણો કરવામાં આવી હતી. મારું નામ ડાયાભાઈ ગજેરા, સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહકન્વીનર તરીકે કાર્ય કરું છું. આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં, તેમણે આહવાન કર્યું હતું કે તારીખ 16ના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચક્કાજામ. અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમથી સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે 2021માં ખેડૂતો સાથે કરેલ સમાધાનનો અમલવારી કરી નથી, એ અમલવારી કરે, ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે, ખેડૂતોના કરજા નાબૂદ કરે, ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપે, વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે. સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે ખેડૂત અને ખેત મજદૂરોની રોજગારી જૂટવાતી જાય છે. ખેડૂતો કરજદાર બનતા જાય છે, ગામડાના અને ખેત મજૂરો કરજદાર બનતા જાય છે. આ તમામમાં આજે આપઘાતનું પ્રમાણ વધી ગયું છે અને વધી જવા પાછળનું મુખ્ય કારણ છે એ ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ, સ્વામિનાથન સમિતિએ જે ભલામણ કરી હતી અને એના ટેકાના ભાવ મળવા જોઈએ એની સરકાર અમલવારી કરતી નથી અને કૃષિ વૈજ્ઞાનિક સ્વામિનાથનજીને આજે ભારત રત્નનો એવોર્ડ આપે છે. ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે, પરંતુ સરકારે ભારત રત્નના જે એવોર્ડ જેને મેળવ્યો છે એ સ્વામિનાથનની ભલામણનો અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે, એ જ આજની અમારી માંગ છે. આજે ઉપલેટામાં અમે ખેડૂતો અને શ્રમજીવીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે તમે જે અમલવારી કરતા નથી એની તાત્કાલિક અમલવારી કરો અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો, એવી અમારી આજની માંગ છે. હું કાનાબા ડિમ્પલ અને અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાણા છે. તો મારે સરકારને કહેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાઈએ છીએ. અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ. સ્ત્રીઓને પોષિત કરીએ છીએ જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બળે. બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ. ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય. તો આવું સરસનું પાયાનું કામ કરીએ, બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય, આરોગ્ય ખાતે અમે જોડાયેલા છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ. જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતા પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી. એટલે સરકારે અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ, અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ, નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું
અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે. મારું નામ સમા નીલોફર. અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો, 20,000 પગાર આપો, હેલ્પરને 10,000 ને અમને 20,000. અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કાં રજિસ્ટરમાં કામગીરી કરાવો ને કાં મોબાઈલની કામગીરી કરાવો. અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનોને. અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું. જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડીને તાળાએ આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ, પુરવઠા વિસ્તરણની કામગીરી નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારા મમ્મી પપ્પાને કહેશું અને અમારા કુટુંબજનોને કહેશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું. અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. અને જો કેન્દ્ર સરકાર 2018થી અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે. અમે પાયાની કામગીરી કરીએ છીએ. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.